અમે જોતા મમ્મી બોલે આયા મમ્મી બોલે હેજી બાળક પોટે ઘોડીએ ને એનો બાપ ઢીંગાણે જાય તારા સિવાય તાર મારું કોણ જગમાં ઈશ્વરી પ્રગટ રહી પરમાણ માં તું આપજે પરમેશ્વરી। તો જય માતાજી ને સીતારામ તમને બધાને। તો ચાલો અત્યારે દાદાની ગદા લઈને આપણે જઈએ છીએ ક્યાં મેં તમને લોકોને કીધું તું કે આપણે કૃષ્ણા કોલ્ડ્રિંક્સ વાળા કાકાને ત્યાં ગયા પછી હવે નેક્સ્ટ ઘર છે આપણે જે જવાનું બરોબર। તો અમે જઈએ છીએ સુનિલભાઈ ની ઘરે। તો તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો એટલે તમને લોકોને ખબર પડશે ક્યાં કયા સુનિલભાઈ બરોબર। તો તમારે લોકોને કોમેન્ટમાં જય માતાજી ને સીતારામ લખવાનું નથી ભૂલવાનું। સીતારામ। ચાલો જઈએ। અહીંયા છે લવ કે તો ચાલો હવે અમે સુનિલભાઈ ને ત્યાં આવી ગયા છીએ। તો ચાલો જઈએ। सीताराम बोलो तो सीताराम बोलो बोलो सीताराम बोलो जोर से सीताराम बोल तुलसी भाई सीताराम बोलो बोल जल्दी बोल बोल सीताराम क्या बोल सीताराम सीताराम क्या सीताराम काई नहीं जय माताजी हम बोले बोलो जय माताजी क्या हां सरस तू घड़ी पकड़ से पीठ पर क्या बात अब जो तुलसी ચાલો તો અમે સુનિલભાઈની ઘરે માસીની ઘરે મિતના માસી છે મારા માસીની ઘરે અમે આવ્યા હતા સુનિલભાઈની ઘરે। આગળ પણ અમે જ્યારે ભજન ગાવા આવ્યા હતા ને એ જ ઘરે અમે પાછા આવ્યા છીએ દાદાની ગદા લઈને। આશીર્વાદનો લાભ બધાને મળે એટલા માટે। અને
આપણે બસ હવે દાદાનો પૂજા આરતી પર દાદાની ગદાની માતાજીની સાથે થઈ ગઈ અને તમે પણ કોમેન્ટમાં જય માતાજી, જય ખોડિયારમાં, જય ચામુંડામાં, સીતારામ લખવાનું નહીં ભૂલતા અને બ્લોગમાં બનેલા રહીજો. તને ગમે છે? સીતારામ. સીતારામ સીતારામ બાપા સીતારામ માતાજી. હા બે જોતા મમ્મી બોલે. આયા મમ્મી બોલે. હાલે હા મા મા આયા જો ને આયા પણ મમ્મી. આયો સીતારામ વેરી સીતારામ સીતારામ બાપા. જય માતાજી મિત્રો, હું છું સુનિલ રાવળ. આજે તક્ષભાઈ અને મારા ઘરે આવ્યા હતા માતાજીના દર્શન કરવા માટે અને દાદાની ગદા લઈને પણ. તો આજે માતાજી વિશે અને માતાજીના ચંદ દુહા કે જગતમાં માં વગર બધું ખોટું કહેવાય છે ને. માં ઈ માં, બીજા બધા વગડાના વા. પછી જન્મ દેનારી હોય તો ભલે, કે પછી મઠમાં બેહનારી હોય તો પણ ભલે. કોઈ સંતો પણ કહે છે હે કેવા સુરવીરો માં જન્મ આવે છે. આ દુનિયા જગતમાં માં જન્મ આપે છે ને, સુરવીરોને માં જન્મ આપે છે, ઈશ્વરને પણ માં જન્મ આપે છે. હે માં ક્યારે આવે? જેથી દુઃખ પડે ને, જેથી ટીંગાણાના ઢોળ વાગતા હોય, તેથી જયારે મર્દ માણા નીકળી જાય, હે એના પનારાના બાળકોને ઘોડીએ હોર આવીને ત્યારે શું ગાવામાં આવે? હેજી બાળક પોટે ઘોડીએ ને એનો બાપ ઢીંગાણે જાય. હેજી બાળક પોટે ઘોડીએ ને એનો બાપ ઢીંગાણે જાય. ધર્મ કાજે હેજી બાપજી એનો ધર્મ કાજે, હેજી બાપજી એનો જય જીતાએ ચડે. ઉઘાડી તું રાખવા ડેલી, ખોડલમાં તું આવજે વેલી. ઉઘાડી તું રાખવા ડેલી, ચામુંડા તું આવજે વેલી. હે જેથી આવું ધર્મનું કામ કરવા માટે જાય ને બાપ, તેથી એવા મર્દવાના કહેતા હોય કે હે માં જોજે, હું તો ધર્મની કાંઠે ખપી જવાનું છું, મારું લીલું માથું ઉતારી દેવાનું છું, હવે મારા છોરડાની તું લાજ રાખી લેજે માં. હે એવા મર્દો માણાના ઇતિહાસ નામના લખાઈ ગયા છે, અમર કરી દીધા છે મા બાપુએ નામ એના. હે જ્યારે દિલથી નાભીથી માને યાદ કરો ને બાપ, એ કોઈ જગતમાં એવું કોઈ કામ એવું નથી. તમારી મહેનત અને તમારી ધગજ હોય ને બાપ, અને દેવનો આશીર્વાદ હોય ને, તો એના બાપની તાકાત નથી તમને કોઈ હેઠા પાડી શકે. મહેનત કરો, દોડો અને માના આશીર્વાદ લો. રોજ ઉઠીને મા બાપને આશીર્વાદ લો, દેવના આશીર્વાદ લો. સફળતા મળે અને મળે જ. દેવ એમ કહે છે ને બાપ જગતમાં, દેવ મોટી નથી, તમારો ભરોસો મોટો છે. હે ભરોસો છે તો ઈશ્વર છે, નકર નથી. એટલે આપણે ભરોસો રાખીએ છીએ એટલે આપણને મૂર્તિમાં પણ ઈશ્વરનું સ્વરૂપ દેખાય છે, માનું સ્વરૂપ દેખાય છે. હે એટલે આપણે શું કહેવું પડે માને? હે તારા સિવાયા તાર મારું કોણ જગમાં ઈશ્વરી, પ્રગટ રહી પરમાણ માં તું આપજે પરમેશ્વરી. છોરું કછોરું થાય માં તું વસત વેલી આવજે. પેળી રહો માં ભગવતી તું લાજ મારી રાખજે માં, લાજ મારી રાખજે. હે આવી ઉભો તમ આંગણે રાહુલ રુધિએ ગણી, નવખંડની તળિયાણ પણ ચિંતા તને છોરું તણી. અંબળાવતી અવકાશને મુજ ખોરડો દીપાવજે. પેળી રહો માં ભગવતી તું લાજ મારી રાખજે માં, લાજ મારી રાખજે. હે થડ થડ વસે નહડે નગર, ડુંગર તારો દરબાર છે. બ્રહ્મા શિવા વિષ્ણુ વિધાતા તુજથી સંસાર છે. શક્તિ સ્વરૂપા સર્વદા માય ભય પદ તો આપજે. હેળી રહો માં ભગવતી તું લાજ મારી રાખજે માં, લાજ મારી રાખજે.
કાટજે હે પણ જોને ઈ છોરું ઈ કરે પોકાર હે મારી ચોટી લાવાળી મારી માવડી અરે રે તું તો મોઢું ના કરજે મારી માં હે નાના નાના પહોળા હે તુજને કાયમ યાદ કરે હે તું તો બેઠી ગઈ રેતી માડી તું મઢડે અરે રે તું તો જાલજે મારો હાથ હે જગદંબાને આપણે યાદ કરીને આવી નાભીથી પોકાર કરીને માં હે કદાચ માં હાથમાં પાતાળમાં હોય કે ચોટીલાના ડુંગરમાં ગળતરના પાતાળમાં હોય ખોડિયાર હે કે ભગુડાની મોગલ હોય કે આવડ પીખડ ગમે એ માં દેવ હોય ચોછત જોગળિયું હોય અને જો નાભીનો હાથ કરો અને બાપ જો પાતાળમાંથી બેઠી ન થાય તો જગતમાં માં પણ મટી જાય હો બાપ હે એટલે ભરોસાનો વિશ્વાસ રાખો બાપ જગત ભરોસાથી કાયમ છે મહેનતથી કાયમ છે જગતમાં બધું જ શક્ય છે શક્ય અશક્ય કોઈ વસ્તુ છે જ નહીં એટલે ભક્તિ કરો મારી ભક્તિ કરો અને મહેનત કરો સફળતા મળશે ને મળશે મારી આ ખોડિયાર ને ચામુંડ ને ભગવતી બધા જ સફળતા આપશે ને આપશે આવા મારી વાત તમને સારી લાગી હોય તો તક્ષભાઈને ફોલો કરજો લાઈક કરજો અને એમના લાઈફને આગળ વધારજો જય 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 માતાજી તો ચાલો હવે સુનિલભાઈની ઘરેથી હવે જઈએ છીએ દાદાને માતાજીની દાદાની ગદા લઈને ઘરે અને સરસ મજાના આશીર્વાદ સુનિલભાઈની ઘરે માતાજી દાદા આપ્યા બરોબર અને ચાલો તમે લોકો આ બ્લોગમાં બનેલા રહીજો કમેન્ટમાં જય માતાજી ને સીતારામ લખવાનું ભૂલશો નહીં ચાલો જય સીતારામ તો ચાલો આપણે ઘરે આવી ગયા છીએ અને જય માતાજી સીતારામ દાદા તમે લોકો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં જય માતાજી સીતારામ જરૂરથી લખજો અને આવું છું તમારી ઘરે પણ દાદાને લઈને અને માતાજીને લઈને વ્લોગમાં બનેલા રહીજો